ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અંતર વિરુદ્ધ સમય એના આલેખો જોઈ ગયા. હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખો કેવા હશે એની વાત કરવાની છે. વેગ એટલે કે v વિરુદ્ધ સમયના આલેખો. વેગ વિરુદ્ધ સમયના આલેખ. વેગ વિરુદ્ધ સમયના આલેખો કેવા હશે એ આપણે જોઈ લઈએ. ચાલો તો પહેલાની જેમ જ આપણે વાત કરીએ કે ભાઈ પહેલું કે ભાઈ વેગ વિરુદ્ધ સમય t છે એ વેગ વિરુદ્ધ સમય t નો આલેખ જો x અક્ષને સમાંતર મળે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે જો x અક્ષને સમાંતર હોય એવા કિસ્સામાં તો ચલો પહેલાની જેમ જ x y બે અક્ષ લેવી પડશે. x અક્ષ y અક્ષ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. વેગ છે એને આપણે y અક્ષ ઉપર લેવાનો છે, જ્યારે સમય હંમેશા આપણે x અક્ષ ઉપર જ લઈશું. ઉગમ બિંદુના સ્થાન, ઉગમ બિંદુના યામ 0 0. ઓકે, ચાલો હવે આપણે પહેલા જેમ વાત કરીએ કે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ x અક્ષને સમાંતર હોય એટલે કે આ રીતે હોય. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાશિ ફરી ગઈ. વેગ વિરુદ્ધ સમયના આલેખો છે. વેગ વિરુદ્ધ સમય. અહીંયા સમય આગળ વધે છે, સમયમાં ફેરફાર થાય છે. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ. સમય ધીમે ધીમે આગળ વધે છે. પણ તમે જુઓ આ હવે બેટા આપણને x અક્ષ ઉપરથી એનો સમયગાળો મળશે અને y અક્ષ ઉપરથી એનો વેગ મળશે, કેમ કે આપણે અહીંયા વેગ વિરુદ્ધ સમયના આલેખો લઈએ છીએ. તો આપણે વાત કરીએ એમ કે ભાઈ સમય જેમ જેમ આગળ વધે છે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, પણ એનો વેગ જુઓ 5 સેકન્ડ માટે આટલો છે. ધારો કે અહીંયા આપણને મળે છે 5 મીટર પ્રતિ સેકન્ડ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. 10 સેકન્ડ માટે 5 મીટર પ્રતિ સેકન્ડ, 15 માટે 5 મીટર પ્રતિ સેકન્ડ, 20 માટે પણ 5 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ આનો વેગ છે એ વેગ અચળ, વેગ બદલાતો નથી. વેગ બદલાય નહીં એટલે વેગ છે એ અચળ થઈ જાય. અચળ એટલે કે નિયમિત. પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે, અચળ વેગથી ગતિ કરે છે. તો આપણે કહી શકાય કે આ કિસ્સામાં પદાર્થ અચળ વેગી અથવા નિયમિત વેગી ગતિ કરે છે. હવે જ્યારે તમને પૂછે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો આપણને x અક્ષને સમાંતર મળે તો તેવા કિસ્સામાં પદાર્થ કેવી ગતિ કરતો હશે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો x અક્ષને સમાંતર હોય તો એ કિસ્સામાં પદાર્થ અચળ વેગી અથવા તો નિયમિત વેગી ગતિ કરતો હશે. બીજું આની અંદર આપણે વસ્તુ યાદ રાખવાની છે હવે કે જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખની આપણે વાત કરતા હોઈએ, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર જાણી શકાય છે. વેગ વિરુદ્ધ સમયનો કોઈ પણ આલેખ હોય એ આલેખ પરથી આપણને અંતર અથવા તો સ્થાનાંતર મળે. ધારો કે આ કોઈ પદાર્થ છે એ આ પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે. સુરેખ પથ પર એક જ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. તો અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટે આપણે પદાર્થે કાપેલું અંતર શોધવાનું છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલો ભાગ કે પ્રદેશ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ પદાર્થના સ્થાનાંતરનું કે પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, x અક્ષને સમાંતર છે,
તો એ આલેખ એની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ આપણને પદાર્થે કાપેલું સ્થાનાંતર કે પદાર્થનું અંતર એનું મૂલ્ય આપે છે. કેવી રીતે આપણે અહીંયા વ્યવસ્થિત જોઈએ કે ધારો કે આપણી પાસે કોઈ બે બિંદુઓ છે. આ થઈ ગયો A બિંદુ અને આ છે B બિંદુ. ધારો કે આપણને પૂછે કે ભાઈ પદાર્થે A બિંદુથી B બિંદુ સુધી પહોંચે ત્યારે પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે, પદાર્થે કેટલું સ્થાનાંતર કરેલું હશે. જો આપણે આલેખ પરથી ડાયરેક્ટ નથી મળી જવાનું, પણ આપણે શોધવું પડે કે આપણને ખ્યાલ છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ તો પદાર્થનું આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે. ટૂંકમાં આપણે એની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. તો એના માટે શું કરવાનું કે આ જે A બિંદુ છે એને તમારે x અક્ષ ઉપર લંબ ડ્રો કરવો પડે અને આ જે B બિંદુ છે એને પણ તમારે x અક્ષ ઉપર લંબ ડ્રો કરવો પડે. તો જો તમે લંબ ડ્રો કરશો એટલે તમને એક આવી કંઈક રચના મળશે જે આ AB ની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને આપશે. આલેખ અને x અક્ષ વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો જો તમે આકૃતિમાં કે બેટા કોઈ આપણને ધારો કે અહીંયા C નામ આપી દો, અહીંયા D નામ આપી દો, તો આપણને અહીંયા એક લંબચોરસ ABCD મળે છે. આપણને અહીંયા એક લંબચોરસ ABCD મળે છે. જો એ આપણે ABCD નું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો એ ક્ષેત્રફળ જ છે એ જ પદાર્થનું સ્થાનાંતર કે પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. બરાબર છે. તેના પરથી આપણે કહી શકાય કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ, હવે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ જ ખબર છે, બાજુ ગુણાકાર બાજુ, સામસામેની જે સમાંતર બાજુઓ છે એ બાજુઓનો ગુણાકાર. તો એક બાજુ લઈ લઈએ, આ બાજુના બધું સરખી થવાની કોઈ પણ બાજુ લઈ લો. ધારો કે આ બાજુ લઈ લો AB ગુણાકાર BD. લંબચોરસનું ક્ષેત્રફળ AB ક્રોસ BD, AB ક્રોસ BD. AB ની કિંમત x અક્ષ ઉપરથી લઈ લેવાની, સૂત્રમાં મૂકી દો. BD ની કિંમત y અક્ષ ઉપરથી ધારો કે 0 થી 5 તો એ 5 મળશે. તો આજે આપણને ક્ષેત્રફળ મળે છે એ ક્ષેત્રફળ જ પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. આપણને ક્ષેત્રફળ મળે છે, ક્ષેત્રફળનું જે મૂલ્ય આવે એને જ પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર કહેવાય. એટલે જે આપણને મળશે એનું સૂત્ર થશે AB ક્રોસ BD. તો આ રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે પદાર્થે કાપેલું અંતર કે એને કરેલું સ્થાનાંતર શોધી શકાય છે. પણ એમ તમે કહો સર કાપેલું અંતર અને સ્થાનાંતર તો અલગ અલગ વસ્તુ છે, તો આપણે કેમ બંને સાથે જ મળે? અહીંયા જો આપણે મેં વાત કરી પહેલા જ કે પદાર્થ છે સુરેખ પથ પર અને એક જ દિશામાં ગતિ કરે છે. સુરેખ પથ પર અને એક જ દિશામાં ગતિ કરે છે તે પદાર્થ દિશા બદલાવતો નથી. સુરેખ પથ પર અને એક જ દિશામાં ગતિ કરે ત્યારે તમે જુઓ કે એનો જે પદાર્થે કરેલું પથ, પદાર્થની પથ લંબાઈ એટલે કે પદાર્થે કાપેલું અંતર અને તેનું સ્થાનાંતર બંને સરખું જ હોવાનું છે, કેમ કે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ બંને સરખા જ હશે. એટલા માટે એનું જે અંતર અને સ્થાનાંતર છે આપણને સરખા મળશે, જે આલેખ પરથી આપણે શોધી શકીએ છીએ. ચલો આગળ આપણે બીજી વાત કરીએ કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ સુરેખ હોય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો આપણને સુરેખ મળે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ, y અક્ષ x અક્ષ સમયગાળો એ લઈએ વેગ. વેગ વિરુદ્ધ જે સમયનો આલેખ છે એ ધારો કે મેં તમને કીધું એમ સુરેખ હોય. ચાલો અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળે છે. હવે સુરેખનો મતલબ શું થશે કે સમય જેમ જેમ વધે છે, સમયગાળો જેમ જેમ વધશે તેમ અહીંયા વેગનું મૂલ્ય જુઓ એક સરખું વધે છે. સમયગાળો એક સરખો વધે છે, 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ જેમ સમયગાળો વધતો જાય છે તેમ એનો વેગ પણ એક ધારો વધતો જાય છે. તો એ સમયગાળો વધે છે એક સરખો
તો એવી રીતે એનો વેગ પણ એક સરખો વધે છે. આગળ આપણે જોઈ ગયા કે સમયના એક ધારા વધારા સાથે જો વેગ એક ધારો વધતો હોય એટલે કે સરખો વધતો હોય તો ત્યારે આપણને જે વેગ છે એ વેગનો તફાવત આપણને મળશે 0. બરાબર છે? વેગનો તફાવત 0 ને પણ સરખો મળશે. વેગનો તફાવત કેવો મળશે? સરખો. કે તમે કોઈ પણ બિંદુ આગળ વેગનો તફાવત અહીંયા વેગ કરો, કોઈ પણ બિંદુ આગળ વેગનો તમે તફાવત લેશો એટલે વેગનો તફાવત છે આપણને મળશે સરખો. વેગનો તફાવત સરખો. વેગનો તફાવત એટલે શું? વેગના તફાવત એટલે આપણે પ્રવેગ કહીએ છીએ. તો વેગનો તફાવત બધે એક સરખો જ મળે છે. તો પ્રવેગ પણ બધે કેવો મળશે? એક સરખો. તો આવા કિસ્સામાં પદાર્થ છે તે પદાર્થ આ કિસ્સામાં પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. જો બેટા તમે કોઈ પણ બિંદુએ તમે પ્રવેગ ગણશો, પ્રવેગ ગણવો એટલે કે વેગનો ફેરફાર ગણવો છે. તો અહીંયાથી તમે વેગનો ફેરફાર ગણો તો 10 વેગનો ફેરફાર એટલે પ્રવેગ 10, ધારો કે 10 મળે છે. અહીંયાથી અહીં લખશો તો એક સરખો જ મળશે. અહીંયાથી કોઈ પણ બિંદુ આગળ તમે વેગનો ફેરફાર કરો એટલે સરખો મળશે. વેગનો ફેરફાર એટલે કે પ્રવેગ બધે સરખો મળે તો એને કહેવાય અચળ પ્રવેગ. પ્રવેગ એનો અચળ છે, પ્રવેગ બદલાતો નથી. તો આ કિસ્સામાં પદાર્થ અચળ પ્રવેગી ગતિ અથવા નિયમિત પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે જો આ કિસ્સામાં આપણે વાત કરીએ એમ કે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું જે ક્ષેત્રફળ છે એ આપણને પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર દર્શાવશે એવી આપણે વાત કરી. બરાબર છે? હવે ધારો કે આપણે આની જ વાત કરીએ તો ધારો કે કોઈ પદાર્થ ઉગમ બિંદુથી અહીં શરૂ કરે છે અને બી બિંદુ સુધી પહોંચે ત્યારે A થી B સુધી જો મારે પદાર્થે કાપેલું અંતર શોધવું હોય તો A માંથી તો અહીંયા જ છે અને B માંથી એક ઊભી લાઈન ડ્રો કરવી પડે. તો આપણને આ રીતે જે એના દ્વારા ઘેરાયેલા પ્રદેશ છે એનો આપણે ક્ષેત્રફળ શોધવું પડે. તો તમે જુઓ તો અહીંયા આપણને એક ત્રિકોણ જેવી રચના બને છે. તો આના દ્વારા આપણને જે ત્રિકોણ ABC ત્રિકોણ ABC નું તમે ક્ષેત્રફળ શોધી કાઢો તો એ ક્ષેત્રફળ શું દર્શાવશે? પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવશે. તો આમ તમે કોઈ પણ આપણો આલેખ હોય, સુરેખ આલેખ હોય કે સમાંતર આલેખ હોય, એની નીચે ઘેરાયેલા પ્રદેશનું તમે ક્ષેત્રફળ શોધી કાઢો એટલે એ આપણને એના પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર દર્શાવશે. પદાર્થ જો અહીંયા મેં લીધું છે કે પદાર્થ ઉગમ બિંદુમાંથી, આ જે રેખા છે ઉગમ બિંદુમાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે. યાદ રાખો કે જ્યારે પદાર્થની ગતિ ઉગમ બિંદુમાંથી થતી હોય અહીંયા વેગ લીધો છે આપણે ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો હશે? 0. પણ એવું જરૂરી નથી કે આ આલેખ છે એ ઉગમ બિંદુમાંથી જ છેદ થતો હોય. ધારો કે કોઈ આલેખ છે એ ધારો કે આ રીતે આપણને મળે છે તો આ પણ એ અચળ પ્રવેગી ગતિ જ કરે છે તેમ કહેવાય. પરંતુ આ કિસ્સામાં તમે જુઓ કે એનો પ્રારંભિક જે વેગ છે, પ્રારંભિક વેગ શૂન્ય નથી, ખાલી કંઈક પ્રારંભિક વેગથી એ ગતિ કરે છે. જો આપણે એનો ઉગમ બિંદુમાંથી લઈએ તો એનો પ્રારંભિક વેગ શૂન્ય ગણાય. તો શું આ કિસ્સામાં પણ આપણે પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર શોધી શકીએ છીએ? હા. કેવી રીતે? તો કે ધારો કે આપણે કોઈ A થી B સુધી પદાર્થ પહોંચે છે તો તેવા કિસ્સામાં તમારે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ જેનું સ્થાનાંતરનું કે અંતરનું કાપેલું અંતરનું મૂલ્ય આપશે શોધવું છે. તો કોઈ પણ બે બિંદુ હોય, ધારો કે આ બિંદુ આપણે શોધવું છે તો બંનેમાંથી તમે એક લાઈન ડ્રો કરી દો. ધારો કે તમે આ લાઈન ડ્રો કરી દો છો તો જુઓ તમને એક આવી રચના મળે છે. આ શું થઈ ગયું? સમલંબ ચતુષ્કોણ કહેવાય. સમલંબ ચતુષ્કોણ કે જેની એક સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ. તો આનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો સમલંબ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે એના આધારે પણ શોધી શકીએ. અથવા જો એમ ના કરવું હોય તો એ વચ્ચેથી તમે લાઈન ડ્રો કરી દો. હવે એવી નીચે ઘેરાયેલો પ્રદેશ તો આટલો જ થશે.
બરાબર છે. તો જો આપણે આનું ક્ષેત્રફળ શોધવું હોય કે ભાઈ સમલંબ ચતુષ્કોણ ACBD નું ક્ષેત્રફળ બરાબર એ જો આપણી પાસે એક આ લંબચોરસ બને છે એ ધારો કે અહીં હું ઈ નામ આપી દઉં તો અહીંયા લંબચોરસ બને છે ACED નું ક્ષેત્રફળ વત્તા અહીં ત્રિકોણ પણ બને છે CEB કે BCE ત્રિકોણ BCE નું ક્ષેત્રફળ. આનો તમે ક્ષેત્રફળનો બંનેના ક્ષેત્રફળો શોધી કાઢો અલગ અલગ બંનેનો સરવાળો કરી દો એટલે આપણને આખું જે સમલંબ ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણનું આપણને ક્ષેત્રફળ મળી શકે અને એ ક્ષેત્રફળ છે એ જ પદાર્થે કાપેલું અંતર થશે. માટે જો ચતુષ્કોણ લંબચોરસ ACED નું ક્ષેત્રફળ એટલે કે આનું ક્ષેત્રફળ આનું પણ આપણે ક્ષેત્રફળ ખબર લંબાઈ ગુણાકાર પહોળાઈ AD ગુણાકાર DE માટે આનું ક્ષેત્રફળ થાય AD ગુણાકાર DE પ્લસ ત્રિકોણ BCE નું ક્ષેત્રફળ આ ત્રિકોણ છે BCE એ કાટકોણ ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 આ થઈ ગયો પાયો CE ગુણાકાર આને કહેવાય છે વેધ BE. તો આની અંદર તમે કિંમત તમે આજે આલેખ પરથી લઈ લો આ સૂત્રમાં મૂકો એટલે આપણને એનું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે અને એ જે ક્ષેત્રફળ છે એ જ પદાર્થે કાપેલું અંતર દર્શાવે. પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર બરાબર AD ક્રોસ DE પ્લસ 1/2 CE ક્રોસ BE. તો આ રીતે પણ આપણે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ હોય એના પરથી પદાર્થે કાપેલું અંતર કે સ્થાનાંતર શોધી શકીએ. આગળ આપણે વાત કરીએ કે ભાઈ જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય એ આલેખનો જો આપણે ઢાળ શોધીએ તો એ ઢાળ છે એ આપણને વેગનું મૂલ્ય આપે. પણ અહીંયા આપણી પાસે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આપણી પાસે અહીંયા વેગ વિરુદ્ધ સમયનો કોઈ આલેખ છે એ સુરેખ આલેખ છે. તો જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એ આલેખનો જો આપણે ઢાળ શોધવું હોય તો એ ઢાળનું મૂલ્ય આપણને શેનું મૂલ્ય આપે છે શોધવું છે. તો આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ ઢાળ શોધવું હોય એટલે રેખા પરના કોઈ પણ બે બિંદુ લઈ લેવાના એના પરથી એક ઊભી લાઈન ગાડી લાઈન ડ્રો કરો જ્યાં એકબીજાને છેદે છે કે નામ આપી દેવાનું છે અહીંયા ABC. આપણે જોઈ ગયા ઢાળનું સૂત્ર AB ના છેદમાં BC. હવે AB ની કિંમત આપણને y અક્ષ ઉપરથી મળશે. y અક્ષ ઉપર જો શું દર્શાવે છે વેગ AB બરાબર વેગ જ થશે અને BC ની કિંમત આપણને મળશે x અક્ષ ઉપરથી. x આપણને દર્શાવે છે સમયગાળો વેગના છેદમાં સમય. ઢાળ આપણને મળે છે વેગના છેદમાં સમય. યાદ કરો સૂત્ર વેગના છેદમાં સમય એ કોનું સૂત્ર છે પ્રવેગનું. તો માટે આપણે કહી શકાય કે ભાઈ ઢાળ બરાબર પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. એટલે કે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે જો એ આલેખનો આપણે ઢાળ લેવામાં આવે તો એ આલેખનો ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 1 માર્કના સવાલમાં મોસ્ટલી પૂછાતો સવાલ છે કે ભાઈ અંતર v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ છે એ આપણને શેનું મૂલ્ય આપશે તો તે પ્રવેગનું મૂલ્ય આપે. ચલો આગળ થર્ડ કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઘટતી રીતે સુરેખ હોય. સુરેખ તો હોય પણ જો ઘટતો હોય તો તેવા કિસ્સામાં પદાર્થની ગતિ કેવી છે દર્શાવવાની છે. વેગ સમય x at. ચાલો આપણે કીધું કે ભાઈ આલેખ સુરેખીય રીતે ઘટતો હોય અહીંયા 0 0 જો એનો આલેખ છે તે ઘટે છે જેમ જેમ સમયગાળો વધતો જાય તેમ એના વેગનું મૂલ્ય ઘટતું જાય છે. ધારો કે અહીંયા વેગ હતો 40 એ 30 20 10 અને 0 સમયગાળો 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ 25 સેકન્ડ. જો શરૂઆતમાં જ્યારે પદાર્થ
સમયગાળો જ્યારે 0 હતો ત્યારે એનો આપણે વેગ મળે છે 40 મીટર પ્રતિ સેકન્ડ. 5 સેકન્ડ પછી એનો વેગ મળે છે આપણને 30 મીટર પ્રતિ સેકન્ડ. 10 પછી 20 મીટર પ્રતિ સેકન્ડ. 15 પછી 10 મીટર પ્રતિ સેકન્ડ. એમ સમયગાળો જેમ જેમ વધે છે તો એક સરખા સમયગાળાના વધારા સાથે એનો આ જે વેગ છે એક સરખો ઘટતો જાય છે. સમયના એક સરખા વધારા સાથે પદાર્થનો વેગ એક સરખો ઘટતો જાય છે. તો આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ આવો કિસ્સો છે એ પ્રવેગી ગતિ દર્શાવશે. નિયમિત પ્રવેગી ગતિ, પ્રવેગી પ્રતિપ્રવેગી. જ્યારે વેગમાં જો ઘટાડો થતો હોય તો એ પ્રતિપ્રવેગ દર્શાવે છે. તો આ કિસ્સામાં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે છે. જો વેગ સુરેખી રીતે વધતો હોય તો નિયમિત પ્રવેગી ગતિ, અને જો આ કિસ્સામાં પદાર્થનો વેગ નિયમિત રીતે ઘટતો હોય તો એ કિસ્સામાં પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે છે તેમ કહેવાય. બરાબર છે. આ ઉપરાંત ચોથું કે જો v વિરુદ્ધ t નો આલેખ ઉતાર ચઢાવ વાળો હોય, એટલે કે zigzag આપણને મળે. વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે જો એ આપણને વાકી ચૂકી કોઈ રીતે મળતો હોય તો અહીંયા જુઓ વેગ વિરુદ્ધ સમય એટલે કે વેગનો જે બદલાવાનો દર છે એક સરખો નથી, જુદો જુદો છે. બરાબર છે. એટલે કે પદાર્થ જુદી જુદી રીતે બદલાય છે તો એનો પ્રવેગ છે એ પણ સરખો નહીં હોય. થોડીક વાર અમુક આ જે કિસ્સો છે આ વિસ્તાર છે એની અંદર કંઈક આપણને થોડોક મળતો હશે, જ્યારે બીજા કિસ્સામાં કંઈક વધારે મળતો હશે. તો પ્રવેગ છે એક સરખો રહેતો નથી, એ અનિયમિત છે, વારંવાર બદલાયા કરે છે. તો આ કિસ્સામાં પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે. આ કિસ્સામાં પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર છે. તો આ થઈ ગયા v વિરુદ્ધ t ના આલેખો.